એક સામાન્ય માણસને શું આશા હોય? પોલીસ પાસે જાય એટલે એને એક પ્રોટેક્સ ફીલ થાય કે ભાઈ હવે મારે કોઈ વાંધો નહીં, મેં પોલીસમાં ફરિયાદ કરી દીધી છે, પોલીસવાળા મને સપોર્ટ કરશે, ન્યાય અપાવશે. આવા વિચારધારા સાથે લોકો પોલીસ સ્ટેશનની અંદર જતા હોય છે. પણ સામાન્ય નાગરિક સાથે ઉચ્ચ અધિકારીઓ કેવું વર્તન કરે છે, ઘણી બધી વખત આપણને એમ થાય કે પોલીસવાળા એમની વર્દીનો ગલત ફાયદો ઉઠાવે છે. ત્યારે આમ આદમી પાર્ટીના અમારા સુરત શહેરના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી સાથે પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જે વર્તન કર્યું એ બાબતે આજે કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે એક આમ આદમી, નાના માણસ, સામાન્ય માણસ સાથે તમે આવું વર્તન કરો છો, આ કેટલું યોગ્ય કહેવાય. જે રીતે અમે કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપવા માટે આવ્યા અને ત્યાર પછી કેટલી પોલીસો મુકાઈ ગઈ છે એ દ્રશ્યો પણ તમે જોઈ શકો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ કાર્યક્રમની વિગત હું તમને કહું. છેલ્લા એક અઠવાડિયાથી ઉત્તર પ્રદેશની અંદર હિન્દુ સમાજની આસ્થા ઉપર જે રીતે ભાજપા સરકારે ઠેસ પહોંચાડી છે, હિન્દુ ધર્મના સનાતન પરંપરાના પરમ વિદ્વાન જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ ઉપર ભારતીય જનતા પાર્ટીએ, એના સત્તાધીશોએ જે રીતે દમન ગુજારવાનો દુર્વ્યવહાર પ્રયાસ કરી એમને જે રીતે અપમાનિત કર્યા છે, એમને પવિત્ર સ્નાન કરતા જતા રોક્યા છે, એમના અનુયાયીઓને પોલીસે, તંત્રએ ઢસડી લીધા, એમના શિષ્યો, એમના અનુયાયીઓની શિખા પકડીને જે રીતે ઢસડા છે એ હિન્દુ ધર્મ ઉપર, હિન્દુ સંસ્કૃતિ ઉપર ઠેસ પહોંચાડવાનો પ્રયાસ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે એ બાબતની જાગૃતિના કાર્યક્રમને લઈ ગઈકાલે આમ આદમી પાર્ટી સુરત શહેરની ટીમ દ્વારા પાંડેસરા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું. આ વિરોધ ભારતીય જનતા પાર્ટીથી સહન ન થયો, કારણ કે એ નકલી હિન્દુત્વના ઠેકેદારો છે, નકલી માણસો છે જે સત્તામાં ચડી બેઠા છે. હિન્દુ સંસ્કૃતિ, ભારતીય પરંપરા અથવા દેશની અંદર કોઈ પણ ધર્મના લોકોને પોતાની વાત રાખવાનો, પોતાનો ધર્મનો ફેલાવો કરવાનો, પોતાના ધર્મની અંદર રહેલી હકીકત, સત્ય વાત લોકો સુધી પહોંચાડવાનો હક છે, અધિકાર છે. કોઈ પણ ધર્મ ઉપર કોઈ પણ રીતે કોઈ દમન ગુજારી ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં. હિન્દુ ધર્મની આસ્થા ઉપર જે રીતે ઠેસ પહોંચીને એના કારણે અમે વિરોધ કરતા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે એમણે ઓર્ડર કરી પોલીસ તંત્રને મોકલ્યા અને અમને જે રીતે ઢસડવામાં આવ્યા, અમને અટકાયત અમારી કરવામાં આવી. ત્યારે સવાલ એ થાય કે જ્યારે હિન્દુ સંતોની રક્ષા બાબતે એમને અપમાનિત કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરી રહી હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ કેમ રેડાય છે? અને પેટમાં તેલ રેડાવાના કારણે ભાજપે પોલીસ તંત્રને આગળ કરી અમારી ધરપકડ કરવામાં આવી, અમારી અટકાયત કરવામાં આવી. વાત આટલેથી અટકી નહીં. અમારી અટકાયત કરીને લઈ જતા હતા ત્યારે ઘણા બધા સજ્જન પોલીસ વાળાઓએ એવું પણ કીધું કે અમે શું કરીએ, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. ત્યારે સવાલ એ થાય કે ભાજપ એવી કેવી ચિઠ્ઠી મોકલે છે કે જેના ઉપર પોલીસ તંત્રએ ચાલવું પડે છે? શું પોલીસ તંત્ર સત્તા પક્ષોની ચિઠ્ઠીના આધારે ચાલશે કે કાયદા, નિયમ કે લોકશાહી બંધારણીય મૂલ્યોના જતન માટે ચાલશે? પોલીસ તંત્રનું મુખ્ય કામ છે લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરવું, વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે, સામાન્યમાં સામાન્ય માણસના મૂલ્યોનું જતન થાય, પોતાના વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય, કોઈ પણ માણસ સાથે અન્યાય ન થાય, કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સેજ પણ ન થાય. આ તમામ જોવાની જવાબદારી પોલીસ તંત્રની છે. સત્તાધીશો ચિઠ્ઠી મોકલે એના આધારે કામ કરવાની જવાબદારી પોલીસ તંત્રની નથી. પોલીસ તંત્રનું કામકાજ પોતાના વિસ્તારમાં કાયદાની રક્ષા કરવાનું છે. આ અમારી અટકાયત કર્યા પછી અમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને ત્યાં લઈ જઈને આઈપીએસ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુરત શહેર એમણે અમને એમની ચેમ્બરમાં બોલાવ્યા. ચેમ્બરમાં અમને બોલાવ્યા એટલે અમે જ્યારે ખુરશી ઉપર બેસવા જતા હતા ત્યારે ઓર્ડર કરીને એમ કીધું, તમને કોણે ખુરશી ઉપર બેસવાનું કીધું? ગેટ આઉટ,
નીકળો અહીંથી બહાર. ત્યારે અમને તો નવાઈ લાગી કે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારી ડેપ્યુટી કમિશનર પોલીસ પોતાના ચેમ્બરની અંદર અમને બોલાવે છે. એમની ખુરશીની સામે 4-5 ખુરશીઓ પડી છે. ત્યાં સામાન્ય નાગરિકો રજૂઆત કરવા માટે આવે, એમને બેસવા માટે નહીં હોય. અમને ચેમ્બરમાં બોલાવ્યા તો બેસાડવા માટે જ હોય છે. અને એમ છતાં એમણે અમાનવીય વ્યવહાર જે અમારી સાથે કર્યો. અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, રાષ્ટ્રીય માન્યતા પક્ષ, રાજકીય પક્ષના જવાબદાર પદાધિકારીઓ છીએ. જો અમારી સાથે આવો દુર્વ્યવહાર કરતા હશે તો સામાન્ય માણસ સાથે આ પોલીસના ઉચ્ચ અધિકારી કેવો વ્યવહાર કરતા હશે? સામાન્ય માણસ શા માટે પોલીસથી આટલો બધો ડરે છે એનું ઉદાહરણ કાલે જોવા મળ્યું. આજથી 15-20 દિવસ અગાઉ આજ સુરત શહેરના પોલીસ તંત્રના એક વડા એસઓજીના ડીસીપી શ્રી રાજદીપભાઈ નકુમ, એમણે આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવાના હેતુસર જે રીતે શ્રવણભાઈ જોશીની ધરપકડ કરી, એમને જે રીતે મારી એમની પાસે કબૂલાત કરાવવાના જે પ્રયાસો કરેલા એ પણ અમાનવીય છે. એટલે આ ઉચ્ચ પોલીસ અધિકારી જો આવું વર્તન એક જવાબદાર રાષ્ટ્રીય માન્યતા પક્ષ, રાજકીય પક્ષના જવાબદાર પદાધિકારીઓ સાથે કરતા હશે તો સામાન્ય માણસો સામે એમનું કેવું વર્તન હશે? આવું વર્તન ક્યારેય પણ છાજે નહીં અને ક્યારેય પણ ચલાવી લેવાય નહીં. એટલે અમે આમ આદમી પાર્ટી સુરત શહેરના તમામ જવાબદાર પદાધિકારી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રામભાઈ ધડુકની આગેવાનીમાં અમે સૌ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુરતને અને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને વિનમ્રતા સાથે નિવેદન કરવા માટે આવ્યા છીએ કે આપનું વર્તન સુધારો. આપ યુપીએસસી પાસ થઈને અહીં આવ્યા છો, તમારું સુરત શહેરમાં સ્વાગત છે, પણ અમાનવીય વર્તન તમે કોઈ પણ વ્યક્તિની સાથે કરશો તો અમે એ સાંખી લઈશું નહીં, ચલાવી લઈશું નહીં. કાયદાની મર્યાદામાં રહી, કાયદાના અંકુશમાં રહી, તમે પ્રજાના સેવક છો, અમે પ્રજાના જનપ્રતિનિધિ છીએ, અમે પણ એક સેવક છીએ. આપણા સૌની જવાબદારી નાગરિકોના મૂલ્યોનું રક્ષણ કરવું, નાગરિકોના અધિકારો જે છે એમનું રક્ષણ કરવું, એમની સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે અન્યાય ન થાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે. સામાન્ય નાગરિક પણ આપ પાસે અપેક્ષા રાખે છે કે સામાન્યમાં સામાન્ય માણસને તમે સાંભળો, એમના અધિકારોનું હનન ન થાય એ જોવાની જવાબદારી પોલીસ તંત્રની છે. એટલે માનનીય કમિશનર સાહેબ શ્રીને જે અતિ વિનમ્રતા સાથે અમે નિવેદન કરવામાં આવ્યા છીએ. સાહેબ પોતે બહુ વિનમ્રતા સાથેના સ્વભાવના છે, એ પણ જાણે છે. અમે એમને પણ રજૂઆત કરી છે અને આજે લેખિતમાં અમે એમને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા કાર્યકર્તા કે કોઈ પણ સામાન્યમાં સામાન્ય માણસ સાથે પણ દુર્વ્યવહાર થવો જોઈએ નહીં. અમારા કાર્યકર્તાનો કોઈ વાંક હોય, કોઈ ગુનો હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે ટાર્ગેટ કરવાની જગ્યાએ કાયદાની મર્યાદામાં રહી, કાયદાની જોગવાઈઓ મુજબ ભલે એની ધરપકડ કરે. કોઈ પણ માણસની ધરપકડ કરી અને એને ઢોર મારવામાં આવે ક્યારેય ચલાવી લેવાય નહીં. આ બાબતની કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. અને આજે અમે આઈપીએસ ડીસીપી એવા શ્રી નિધિબેન ઠાકુરને રૂબરૂ મળવા માટે આવ્યા છીએ અને અમે અમારા સ્ટૂલ પણ સાથે લઈને જ આવ્યા છીએ. કદાચ અમને એમ કે આજે અમે તમને ખુરશી ઉપર નહીં બેસવા દઈએ, તમારે બેસવાનું નથી, તો અમે તો નાના માણસો છીએ, સામાન્ય માણસો છીએ, આમ આદમી છીએ, ગરીબ છીએ. અમે બુટલેગર, દારૂના ધંધા કરવા વાળા કે ડ્રગ્સ માફિયા કે ભૂ માફિયા કે શિક્ષણ માફિયા કે પોલીસ તંત્રના વહીવટદારો નથી. એટલે કદાચ અમારી માટે તમારી પાસે ખુરશી નહીં હોય તો અમે અમારા ટૂલ્સ પણ સાથે લઈને આવ્યા છીએ. પણ અમે તમને વિનમ્રતા સાથે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે પોલીસ તંત્રનું આવું વર્તન ક્યારેય સારું લાગે નહીં. આપને વિનંતી છે, આપ પોતે અને આપના તમામ જુનિયર અધિકારી પણ સામાન્યમાં સામાન્ય માણસ સાથે માનવીય વર્તન રાખે એવી વ્યવસ્થા કરશો. અને એના આયોજન માટે થઈને આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ ડીસીપી મેડમને મળવા જઈ રહી છે.